ગુજરાત આમ તો સુરક્ષિત ગણાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગુજરાતની સુરક્ષા અને ગુજરાત પોલીસની અનેકવાર વાહવાહી કરતા હોય છે, પરંતુ ગુજરાતમાં તમે કેટલા સુરક્ષિત છો એની કોઈ પણ ગેરંટી નથી, કારણ કે ગુજરાતમાં અનેક એવા બનાવો સામે આવ્યા છે જેમાં ગુંડા તત્વો કહી શકાય જે ખુલ્લેઆમ લોકોની હત્યા કરી ભાગી પણ જાય છે. આપણે થોડા દિવસ પહેલા જ જોયું કે જુહાપુરામાં એક વ્યક્તિની જાહેરમાં છરી વડે હુમલો કરી અને હત્યા કરવામાં આવી અને હવે ફરી એકવાર એવો બનાવ સામે આવ્યો છે જે ગુજરાતની સુરક્ષા સામે સવાલ ઊભા કરી રહ્યું છે. સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાત જે ગુજરાતને સુરક્ષા માટે અનેકવાર એવોર્ડ મળ્યા છે, એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ સિગ્નલ પર ચાલુ રસ્તો હોય જ્યાં લોકો અવરજવર કરે છે એવા રસ્તા પર હત્યા કરવામાં આવે છે, પુલની નીચે હત્યા કરવામાં આવે છે અને રાત તો સમજ્યા પરંતુ ધોળા દિવસે લોકોની સામે જાહેરમાં હત્યાના બનાવો બની રહ્યા છે. અમદાવાદમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદનો પાલડી વિસ્તાર અને એ પણ પોલીસ સ્ટેશનની 200 મીટર જ દૂર અંજલી ઓવરબ્રિજની નીચે નેસલ ઠાકોર નામના વ્યક્તિની જાહેરમાં વહેલી સવારે હત્યા કરવામાં આવી અને આ હત્યા પણ એવી રીતે કરવામાં આવી કે ગાડી લઈ અને લોકો આવ્યા અને છરી વડે હુમલો કરી હત્યા કરી અને ફરાર થઈ ગયા. અને ત્યારબાદ શું જ્યારે ખબર પડી પોલીસને, ત્યારે પોલીસ પહોંચી. જેમ દર વખતે થાય છે એમ આરોપી ફરાર અને યુવકને હોસ્પિટલ લઈ જવાયો અને જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું. ગુજરાતમાં જો ક્રાઇમ એ પણ ખુલ્લેઆમ બેફામ જે ક્રાઇમ થઈ રહ્યો હોય એની વાત કરીએ તો વધારે જૂના નહીં અને હમણાં જ જો ઓગસ્ટની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં જ 5થી વધુ લોકોની જાહેરમાં મારામારી કરી છરીના ઘા વડે હત્યા કરવામાં આવી છે. ગંભીર રીતે લોકો ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે. અને જો આ મહિનાની જ વાત કરવામાં આવે તો મારામારી, અપહરણ તેમજ છરી મારવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ગોમતીપુરમાંથી જ હાલ કિસ્સો સામે આવ્યો છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી અને યુવકના મોઢા પર છરીના ઘા મારવામાં આવ્યા હતા. હવે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને એનું પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો અને તેનું મોત નીપજ્યું. સૌપ્રથમ આ દ્રશ્યો પર નજર કરીએ, જે ગુજરાતના સુરક્ષિત ગુજરાતના દ્રશ્યો પર નજર કરીએ. જો આવરી દેતા હતા તાર તો હું જોઈ હતી અને આરોય મેં નતો જોયો. આરો તો બાઈક લઈને ભાગી જશે. જો ગાડી એ કરશે હો હમણાં જો જો હજુ મારવા આવશે. જો એ ઉભો જો નહીં છે. જો ફરી જો 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 એ જો આરો તો જો એ જો આ બસ આમ આવતા તો તારા મોટું થઈ ગયું. તારા મોટું જો બસ આ ગાડી આવી જતા રહે નહીં યાર. આ વખત તો અમે હતા. વાત એવી નથી કે ક્રાઇમ થાય જ નહીં, આવા બનાવો બને જ નહીં, પણ વાત એ છે કે ખુલ્લેઆમ આવા બનાવો બની રહ્યા છે એ વિચારવા મજબૂર કરે છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી જો ગુજરાત પોલીસ અને ગુજરાતની સુરક્ષાની મોટી વાતો કરતા હોય તો આ બનાવો પર પણ થોડું ધ્યાન આપે. કારણ કે એવું લાગી રહ્યું છે કે ગુંડા તત્વો, જેને અસામાજિક તત્વો કહેવામાં આવે છે, એ હવે વધી રહ્યા છે અને એમને પોલીસ, કાયદા કોઈનો પણ ડર નથી રહ્યો. અને એવું હું નથી કહેતો, પણ આ બનાવો કહી રહ્યા છે, આ કિસ્સાઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે કોઈને પણ પોલીસનો ડર નથી અને આવા બનાવો ખુલ્લેઆમ બની રહ્યા છે. આવો કિસ્સાઓ વધી રહ્યા છે અને આગળ જતા સુરક્ષિત ગુજરાત અસુરક્ષિત બને તેના પહેલા હર્ષ સંઘવી અને ગુજરાત પોલીસને કહેવા માંગીએ છીએ કે વિડીયો બનાવવા કરતાં થોડું ધ્યાન રાખો. અમારા અહેવાલને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.